હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ રેગ્યુલર વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા હશો જ. ઓકે, યસ, રેગ્યુલર ભણતા રહેજો, રેગ્યુલર પ્રેક્ટિસ કરતા રહેજો. યસ, હું તમને આજે મોસ્ટ પ્રોબેબલી આની હું તમને એક પીડીએફ પ્રેક્ટિસ માટે પણ મોકલાવીશ, સમાંતર શ્રેણીના દાખલા માટે. ઓકે, તો જસ્ટ આ ફિનિશ થઈ જાય એટલે જે સમાંતર શ્રેણી પર આધારિત અમુક પ્રેક્ટિસના દાખલા પર આવે, જેનાથી તમે બુક્સ સિવાય વધારાની એડિશનલ પ્રેક્ટિસ પણ કરી શકો. ઓકે, તો જસ્ટ એના માટે કરતા રહેજો. અને જસ્ટ કોઈ ડાઉટ છે, ક્વેશ્ચન છે તો મને પૂછતા રહેજો. ઓકે, ના અહીં સ્વાધ્યાય 9.2 ના એકચ્યુઅલી બે દાખલા મારે તમને બતાવવાના છે. એ બતાવીને પછી સમાંતર શ્રેણીમાં બીજી એક વસ્તુ આવે છે, સમાંતર મધ્ય. એ વસ્તુ આપણે જોવાની છે. ઓકે, તો જસ્ટ પહેલા આપણે જે બે દાખલા બતાવવાના છે એ હું તમને પહેલા બતાવી દઉં છું. ઓકે, ના અહીંયા સ્વાધ્યાય 9.2 નો 11મો દાખલો મેં લખ્યો છે. એક સમાંતર શ્રેણીના પ્રથમ પી, ક્યુ અને આર પદોના સરવાળા અનુક્રમે એ બી સી છે, તો સાબિત કરો કે a બાય પી ક્યુ માઇનસ આર પ્લસ બી બાય ક્યુ આર માઇનસ પી પ્લસ સી બાય આર પી માઇનસ ક્યુ ઇઝ ટુ 0. આ વસ્તુ સાબિત કરવાની છે. ઓકે, યસ, અહીંયા સાબિત કરવાની છે એટલે જે આમાં વસ્તુ છે ને, એ પી ક્યુ આર આ બધી વસ્તુઓ છે ને, યસ, જે આપણને કન્ડિશન એટલે જે શરત આપી છે એના પરથી એ વસ્તુ લાવીને અહીંયા આપણે ગોઠવવાની હોય. ઓકે, બીજું કઈ જ નથી. અને યસ, સમાંતર શ્રેણીમાં જે મુખ્ય બે પરિમાણો હોય છે એ બીજું કઈ નહીં, પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી, આ બે વસ્તુઓ હોય છે. ઓકે, આ બે વસ્તુઓ હોય તો સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ કે કોઈ પણ પદોનો સરવાળો આપણે જસ્ટ દર્શાવી શકીએ છીએ. આપણને સારી રીતે ખબર છે વસ્તુ. ઓકે, અને સર વાળે ઘડી આ વસ્તુને રિમાઇન્ડ બી કરાવે. એટલે જસ્ટ આ રીતનો દાખલા હોય, જસ્ટ કંઈક સાબિત કરવાનું છે તો આપણે આ વસ્તુ કરી શકીએ. અહીંયા આપણને સમાંતર શ્રેણીના પ્રથમ પી ક્યુ આર પદો એ બી સી એવું કીધું છે. એટલે અહીંયા પ્રથમ પી પદનો સરવાળો એટલે કે અહીંયા એસ પી બરાબર સ્મોલ એ. અને યસ, આ દાખલા ગણીને પહેલા એ વસ્તુ બી તમારા ધ્યાન પર લાવી દઉં. અહીંયા સ્મોલ એ પ્રથમ પદ નથી, પ્રથમ પી પદનો સરવાળો એ છે. એટલે અહીંયા જો ઇન કેસ આપણે પ્રથમ પદ ધારવું હશે તો સ્મોલ એ નહીં લઈ શકીશું. જસ્ટ એની જગ્યાએ આપણે તમે કેપિટલ એ લઈ લો. ઓકે, કારણ કે અહીંયા એ ઓલરેડી વપરાઈ ચૂક્યો છે. ઓકે, અને પ્રથમ પી પદનો સરવાળો એ કે અહીંયા એ પ્રથમ પદ છે એવું અહીંયા મેન્શન કરેલું નથી. ઓકે, તો જસ્ટ અહીંયા બીજું કઈ નથી. એસપી બરાબર એ છે, એસક્યુ બરાબર બી અને એસ આર બરાબર સી એ વસ્તુ આપેલી છે. યસ, ત્રણે અમુક પદોનો સરવાળો છે. આ પદોનો સરવાળો બતાવવા હોય તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપણા પાસે જોઈએ. તો યસ, એ ત્રણેય માટે સમાન રહેશે. એટલે યસ, એક જ સમાંતર શ્રેણી કીધી છે તો યસ આપણે ધારી લઈએ. ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કેપિટલ એ તથા સામાન્ય તફાવત સ્મોલ ડી છે. યસ, ડી અહીંયા ક્યાં વપરાયું નથી. જસ્ટ આ તમે કેપિટલ ડી લેશો તો કોઈ વાંધો નથી. અહીંયા ફક્ત સંકેત બદલ્યો છે, બીજું કંઈ નહીં. ઓકે, માટે અહીંયા પ્રથમ પદ કેપિટલ અને સામાન્ય તફાવત ડી હોય. પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય તેનો પ્રથમ એન પદનો સરવાળો સમાંતર શ્રેણી માટે એસએન બરાબર n બાય 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી આપણા પાસે સૂત્ર છે. તો યસ, એના પ્રમાણે પ્રથમ પી પદનો સરવાળો એટલે કે યસ અહીંયા એસ પી પ્રથમ પી પદનો સરવાળો એસએન માટે n બાય 2, તો એસપી પ્રથમ પી ના પદ માટે પી બાય 2 પ્રથમ પદ અહીંયા આપણે એ ધાર્યું છે એટલે કેપિટલ એ પ્લસ પ્રથમ પી પદ છે એટલે અહીંયા પી માઇનસ 1 ઇન્ટુ ડી. આનું મૂલ્ય આપણે અહીંયા આપેલું છે. યસ, પ્રથમ પી પદનો સરવાળો એ છે એટલે કે આના બરાબર આપણે એ લઈ શકીએ છીએ. એ જ રીતે પ્રથમ ક્યુ પદનો સરવાળો એ બી છે. એટલે યસ, આ જ લોજિક પર પી ની જગ્યાએ ક્યુ મૂકીશું એટલે પ્રથમ ક્યુ પદનો સરવાળો 2a પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી આ વસ્તુ મળશે. આનું મૂલ્ય પણ આપણે આપેલું છે સ્મોલ બી. એ જ રીતે પ્રથમ આર પદનો સરવાળો એસ આર ક્યુ ની જગ્યાએ અહીંયા આર 2a પ્લસ આર માઇનસ 1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ આનું મૂલ્ય પણ આપણને આપ્યું છે સી. જસ્ટ આ આપણને જે આપ્યું છે એના પર આ વસ્તુ બનાવી. હવે આપણે
જે સાબિત કરવાનું છે એના પર થોડી જસ્ટ નજર નાખીએ. અહીંયા a બાય બી ક્યુ માઇનસ આર, બી બાય ક્યુ આર માઇનસ પી, સી બાય આર પી માઇનસ ક્યુ એવું આપેલું છે. આમાંથી એવું કંઈક વસ્તુ મળે છે કે જો આપણે આમાં મૂકી શકીએ, કારણ કે આપણા પાસે વસ્તુ આ જ છે. તો જસ્ટ અહીંયા જો ધ્યાન તમે આપશો તો પી ને હું આ બાજુ લઈ જઈશ તો a બાય પી એટલે કે a બાય પી મને મળી જશે. એ આખું 2a અને d ના સ્વરૂપમાં મળશે. એ જ રીતે અહીંયા b બાય ક્યુ 2a અને d ના સ્વરૂપમાં, એટલે જસ્ટ કોઈ એક સમાન પદોના સ્વરૂપમાં ગોઠવાય એવું આપણે લાવવાનો પ્રયત્ન કરીએ. અહીંયા જસ્ટ પી ક્યુ આર એ બધું જ ભેગું છે, પણ આ રીતે અહીંયા ટ્રાન્સફર કરીશું તો યસ 2a અને d માં બધું પરિવર્તન થઈ જશે. ઓકે, એ જ રીતે અહીંયા c બાય આર ઇઝ ઇક્વલ્સ ટુ આ વસ્તુ મળી જશે અને એ અહીંયા આપણે સબસ્ટિટ્યુટ કરવાની છે. ઓકે, તો યસ આના પરથી આપણે આમાં આ ઓબ્ઝર્વેશન રાખવાની, સમાનતા પદોની વચ્ચે લાવવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, યસ માટે અહીંયા a બાય p is equals to 1 by 2 2a p minus 1 into d. એ જ રીતે b by q અને યસ એ પદ જે સાબિત કરવાનું એમાં જ છે જેટલા માટે અહીંયા is equals to 1 by 2 2a plus q minus 1 into d. એ જ રીતે બેટા c by r 1 by 2 2a plus r minus 1 into d થઈ ગયું. યસ, હવે આ મૂલ્ય આપણે આમાં મૂકીશું. ઓકે, નાઉ હવે ડાબી બાજુ is equals to a by p q minus r plus b by q r minus p plus c by r p minus q. જસ્ટ ઝીરો લાવવાનું છે એટલે એકચ્યુઅલી બધું ઉડવું જોઈએ, શૂન્ય રહેવું જોઈએ. ઓકે, આ મૂલ્ય આપણે અહીંયા મૂકીએ તો યસ અહીંયા 1 by 2 a by p ની જગ્યાએ 2a plus p minus 1 into d into q minus r. એ જ રીતે b by q 1 by 2 2a q minus 1 into d into r minus p plus ત્રીજું પદ c by r 1 by 2 2a plus r minus 1 into d into p minus q. યસ, અગેન અહીંયા જોઈએ જેટલું બને એટલું આપણે સરળ રૂપ આપવાનું છે. 1 2 3 ત્રણ પદમાંથી 1 by 2 બહાર નીકળી જશે. ઓકે, અને જસ આ બેના ગુણાકાર કરતા છે. આ બંનેના ગુણાકારમાંથી દરેકમાં 2a અને d વાળા પદો આવશે. તો યસ 2a અને d વાળા પદો રાખતા જઈએ, અલગ અલગ કરતા જઈએ. તો યસ અહીંયા આખામાંથી 1 by 2 સામાન્ય કાઢ્યું. ઓકે, હવે આ બેનો ગુણાકાર તો 2a into q minus r plus અહીંયા p minus 1 q minus r into d plus એ જ રીતે અહીંયા 1 by 2 તો બહાર આવી ગયું 2a into r minus p plus q minus 1 into r minus p into d plus અહીંયા 1 by 2 બાર 2a into q minus q plus r minus 1 into p minus q into d. અહીંયા બીજો પદ જોઈશું, એક 2a વાળા પદો છે અને બીજા d વાળા. 2a વાળા પદોમાંથી 2a સામાન્ય કાઢી અને d વાળા પદમાંથી d સામાન્ય કાઢી. ઓકે, તો યસ અહીંયા 1 by 2 2a 2a વાળો 1 2 અને 3 એટલે 2a આ ત્રણમાંથી સામાન્ય કાઢવું તો યસ આ થાય q minus r plus r minus p plus p minus q. એ જ રીતે યસ d વાળા પદો 1 2 અને 3 d સામાન્ય કાઢ્યા, અંદર અંદર ગુણાકાર કરશું એટલે કે અહીંયા આનો ગુણાકાર થશે pq minus pr minus q plus r. એ જ રીતે અહીંયા પ્લસ QR minus PQ minus R plus P છેલ્લું છે RP અથવા તો PR. ઓકે, પ્લસ આવશે અહીંયા. ઓકે,
PR minus QR minus P plus Q. યસ, બધા પદો આવી ગયા. યસ, હવે અહીંયા તમારે ઓબ્ઝર્વેશન રાખવાનું છે. અહીંયા Q માઇનસ Q કટ થશે, માઇનસ R પ્લસ R માઇનસ P પ્લસ P, એટલે આ થઈ ગયું 2A into 0. એ જ રીતે D કૌંસમાં તમે જોશો તો પ્લસ PQ માઇનસ PQ, PR પ્લસ PR માઇનસ PR માઇનસ Q પ્લસ Q પ્લસ R માઇનસ R, યસ QR માઇનસ માઇનસ બધું જ કટ થઈ જશે. અહીંયા પણ 0. યસ 1/2 0 plus 0 is equals to 0 બરાબર જવાબ જે આપણે સાબિત કરવાનું છે. ઓકે, સો જસ્ટ આ રીતે દાખલા કરવાના છે. યસ, આમાં થોડું આ રીતે લાંબો દાખલો હતો ને યસ ગણતરી ઇન્વોલ્વ હતી, એટલે મેં તમને જસ્ટ કીધું કે આ રીતે બતાવી દઉં છું. જસ્ટ સમાંતર શ્રેણી હોય એટલે કે યસ પ્રથમ પદ અને સામાન્ય તફાવત આ બે વસ્તુ મહત્વનો ભાગ ભજવશે. યસ આપેલું હતું એનો ઉપયોગ કરવાનો નહીં તો ધારીને આ દાખલામાં આપણે આગળ વધી જઈ શકીએ છીએ. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આ દાખલા ફિનિશ કરો. યસ, હું એક બીજો નેક્સ્ટ એક્ઝામ્પલ લખું છું સમાંતર શ્રેણી પર આધારિત. યસ, અહીંયા મેં બીજો 12મો દાખલો લખીશ, સ્વાધ્યાય 9.2. એક સમાંતર શ્રેણીના પ્રથમ m અને n પદોના સરવાળાના ગુણોત્તરો m² જેમ n² છે. સાબિત કરો કે m તથા n માં પદોનો ગુણોત્તર 2m-1 જેમ 2n-1 થાય. આપણે પહેલા સમજીએ કે અહીંયા શું આપેલું છે. યસ, આ દાખલામાં આપણે સમજવાનું અને જે સાંકેતિક રીતે પછી આપણે સમજવાનું કે શું આપેલું છે. અહીંયા એક સમાંતર શ્રેણી એક જ છે, ભિન્ન નથી. એક સમાંતર શ્રેણી પ્રથમ m અને n પદોના સરવાળો ગુણોત્તર, પ્રથમ m પદનો સરવાળો એટલે કે Sm અને પ્રથમ n પદોનો સરવાળો એટલે કે Sn. એટલે અહીંયા Sm જેમ Sn is equals to m² જેમ n². આ વસ્તુ મને આપેલી છે. ઓકે, સાબિત કરો કે m માં તથા n માં પદોનો ગુણોત્તર, કે આ સમાંતર શ્રેણીનો m અને n માં પદો એટલે કે Tm અથવા તો Am upon An આપણે 2m-1 ભાગ્યા 2n-1 એ વસ્તુ આપણે સાબિત કરવાની. એટલે કે અહીંયા Sm ભાગ્યા Sn આપેલું છે, આપણે Am ભાગ્યા An શોધવાનું છે. યસ, આ બધી વસ્તુ માટે એકચ્યુઅલી આપણને શું જોઈએ તો કે યસ પ્રથમ પદ અને સામાન્ય તફાવત, કાં તો એ બેના મૂલ્યો અથવા તો એ બે વચ્ચેનો સંબંધ. કારણ કે યસ n માં પદ માટે કે પછી અને પ્રથમ m પદોના સરવાળામાં યસ a અને d બંને પદો આવે છે. ઓકે, યસ એમની બંનેનો વચ્ચેનો સંબંધ હોય કે યસ એ બેની આપણને મૂલ્યો હોય તો આપણે આ વસ્તુ શોધી શકીએ છીએ. યસ, અહીંયા આપણે ધારવાનું. ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a તથા સામાન્ય ગુણોત્તર d છે. યસ, હવે જે આપણને આપ્યું છે અહીંયા યસ પ્રથમ m પદ એટલે કે અહીંયા Sm ભાગ્યા Sn ઇઝ ઇક્વલ્સ ટુ આપણને આપ્યું છે m² જેમ n² એટલે કે m² upon n². આ વસ્તુ આપણને આપી છે. યસ, પ્રથમ પદ a હોય, સામાન્ય ગુણોત્તર d હોય, સામાન્ય તફાવત સોરી ગુણોત્તર નહીં, ગુણોત્તર તો સમગુણોત્તરમાં આવશે. યસ, ઓકે. નાઉ પ્રથમ પદ a તથા સામાન્ય તફાવત d હોય તો યસ Sm પ્રથમ m પદનો સરવાળો એટલે કે m/2 પ્રથમ પદ એટલે a છે પ્લસ m પદોનો સરવાળો છે m-1 into d. એ જ રીતે Sn બરાબર n/2 2a plus n-1 into d is equals to m² upon n². Okay, now yes, અહીંયા 2 કટ થઈ જશે. જસ્ટ આપણે આને રીતે લખી શકીશું. માટે m કૌંસમાં 2a plus m-1 into d છેદમાં n 2a plus n-1 into d is equals to m² n².
એમ અને એન ને આપણે જમણી બાજુ લઈ જઈશું તો યસ એન અહીંયા થશે તો એક એન કટ થઈ જશે અને એમ નીચે એક એમ કટ થઈ જશે એટલે આની જગ્યાએ આપણે 2a plus m minus 1 into d છેદમાં 2a plus n minus 1 into d is equals to m by n. ચોકડી ગુણાકાર કરી નાખો એટલે યસ n આના વડે ગુણાશે એટલે યસ અહીંયા n કૌંસમાં 2a plus m minus 1 into d is equals to m કૌંસમાં 2a plus n minus 1 into d. યસ હવે a અને d છે a અને d ના પદો છૂટા કરો તો યસ અહીંયા વિસ્તરણ કરીશું તો આ થશે આપણા પાસે 2an plus n into m minus 1 into d is equals to એ જ રીતે અહીંયા 2am plus m into n minus 1 into d. બધા પદોને એક બાજુ લાવીને યસ અહીંયા 2a અને d વાળા પદો છૂટા કરીશું એટલે કે 2an minus 2am plus એ જ રીતે અહીંયા n m minus 1 into d minus m into n minus 1 into d is equals to 0 થશે. અહીંયા બંનેમાંથી 2a સામાન્ય એટલે બ્રેકેટમાં 9 n minus m પ્લસ આ બંનેમાંથી d સામાન્ય નીકળશે અને આનું વિસ્તરણ કરીશું તો આ થશે mn minus n મળશે ઓકે અને અહીંયા minus mn plus m આ વસ્તુ મળશે અહીંયા આ બે કટ થઈ જશે એટલે અહીંયા 2a n minus m plus d m minus n is equals to 0 થશે. n minus m છે ને અહીંયા m આમાંથી માઇનસ સામાન્ય કાઢું તો યસ અહીંયા 2a n minus m માઇનસ સામાન્ય કાઢીશ તો d અંદરના પદો બદલાઈ ગયા યસ બંનેમાંથી n minus m સામાન્ય નીકળશે અને 2a minus d is equals to 0 મળશે. યસ અહીંયા પ્રથમ m અને n પદ એટલે કે m અને n બંને ભિન્ન છે તો યસ આ શૂન્ય થઈ શકતું નથી એટલે ફક્ત શૂન્ય આ થઈ શકે એટલે માટે અહીંયા 2a minus d is equals to 0 કારણ કે m is not equals to 0 માટે m minus n is not equals to 0. યસ આનો અર્થ કાં તો આ 0 થાય કાં તો આ 0 થાય પરંતુ m અને પ્રથમ m અને પ્રથમ n પદોનો એટલે કે m અને n ભિન્ન વસ્તુ આપેલી છે યસ એ શૂન્ય ના થઈ શકે એનો તફાવત એટલે શૂન્ય થાય તો આ વસ્તુ આ થઈ જાય યસ આના પરથી 2a is equals to d આ વસ્તુ આપણને મળી ગઈ. યસ આ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો હવે આ આપણને a અને d વચ્ચેનો સંબંધ આપણને મળ્યો ઓકે. યસ હવે છેલ્લું અહીંયા m માં અને n ના પદનો ગુણોત્તર યસ સમાંતર શ્રેણીનું m મું પદ છેદમાં સમાંતર શ્રેણીનું n મું પદ આ બીજું કઈ ના થાય am upon an. ઓકે આપણે આનો ગુણોત્તર આ વસ્તુ છે એવું બતાવવાનું છે યસ એટલે અહીંયા માટે am upon an યસ જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d હોય તો એનું n મું પદ a plus n minus 1 into d તો યસ એના પ્રમાણે m મું પદ a plus m minus 1 into d થશે કે યસ અહીંયા a અને d આપણે પ્રથમ પદને સામાન્ય તફાવત લીધો જ છે એટલે યસ આ થશે a plus m minus 1 into d છેદમાં એ જ રીતે n મું પદ એટલે a plus n minus 1 into d. યસ હવે અહીંયા આપણા પાસે 2a is equals to d એ આપણે મેળવ્યું છે આપેલ જે છે એના પરથી આપણે આ પરિણામ મેળવ્યું છે કે 2a નું મૂલ્ય d જેટલું હોય તો d બરાબર 2a લઈ શકાય તો આમાં આપણે d બરાબર 2a લઈએ એટલે અહીંયા a plus m minus 1 into 2a a plus n minus 1 into 2a કારણ કે d is equals to 2a એ આપેલી શરત પરથી આપણે આ પરિણામ મેળવ્યું છે ઓકે. યસ એ સામાન્ય નીકળશે એટલે એ ઉપરથી સામાન્ય નીકળશે 1 plus
m minus 1 into 2 છેદમાં a 1 plus n minus 1 into 2 આ કટ થઈ ગયા. અહીંયા સાદું સ્વરૂપ આવે 1 plus 2m minus 2 1 plus 2m minus 2 આ થશે 2m minus 1 2n minus 1 જે આપણને સાબિત કરવાનું કીધું છે. જસ્ટ એ પરિણામ આપણા પાસે આવી ગયું. ઓકે, સો જસ્ટ આ રીતે આ દાખલાઓ થતા હોય છે. બીજું કંઈ આમાં કંઈ વિશેષ કરવાનું હોતું નથી. ઓકે, એટલે જસ્ટ જ્યાં સુધી સમાંતર શ્રેણીનો સવાલ હતો ત્યાં સુધી જસ્ટ આપણા સ્વાધ્યાયના અહીંયા સુધીના દાખલા છે. બાકીના હું પ્રેક્ટિસમાં મોકલાયા છે મેં, એ પ્રમાણે તમારે કરવાના છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. હવે આપણે આમાં એક સમાંતર મધ્યક શું છે, એક નવી વસ્તુ છે, એ આપણે સમજવાની છે અને કેવી રીતે આપણે શોધાય એ વસ્તુ આપણે જોવાની છે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. જસ્ટ સ્ટુડન્ટ અહીંયા મેં સમાંતર શ્રેણીઓ એક સમાંતર મધ્યક એ વસ્તુ આપણે સમજીએ શું છે. ઓકે, એને ઇંગ્લિશમાં એરિથમેટિક મીન કહેવામાં આવે છે. ઓકે, પેલા આપણે સમજીએ કે સમાંતર મધ્યક એટલે શું. ઓકે, જસ્ટ એક્ઝામ્પલ થી સમજીએ. ધારો કે a અને b એ બે ભિન્ન સંખ્યાઓ છે. જો આ બે સંખ્યાઓ a અને b ની વચ્ચે કોઈ સંખ્યા કેપિટલ A એવી રીતે ઉમેરવામાં આવે કે જેથી બનતી શ્રેણી આ બંનેની વચ્ચે એટલે કે A કેપિટલ A B એ સમાંતર શ્રેણી હોય તો કેપિટલ A ને સંખ્યાઓ A અને B નો સમાંતર મધ્યક કહેવાય. યસ, અહીંયા જો સર નોર્મલ છે, ફોર્મલ ડેફિનેશન છે. યસ, આપણે આમાં આગળ વધવાનું છે. એટલે અહીંયા A અને B ની વચ્ચે આ બે સંખ્યાઓ આપણને આપેલી હશે, એની વચ્ચે તો એક ત્રીજી સંખ્યા એવી ઉમેરવાની છે કેપિટલ A કે જેનાથી જે શ્રેણી બને એ આ ત્રણ પદ સમાંતર શ્રેણીના પદો તરીકે ગોઠવાય. તો આ જે A ઉમેર્યો એને આ બે સંખ્યા A અને B નો સમાંતર મધ્યક કહેવાય. ઓકે, યસ, હવે આ A નું મૂલ્ય શોધવાનું આવશે. કેવી રીતે થશે? એટલે જસ્ટ આ જે બે સંખ્યાઓ છે ને એમાં તો બહુ સિમ્પલ વસ્તુ છે. યસ, એટલે અહીંયા આ કેપિટલ શોધવાનું કે ધારો કે યસ A B એ સમાંતર શ્રેણી છે. ઓકે, સમાંતર શ્રેણી છે તો સમાંતર શ્રેણીની વિશેષતા શું છે? તો એની જે મૂળભૂત વ્યાખ્યા છે એના પ્રમાણે બે ક્રમિક પદોનો તફાવત અચળ એટલે કે સમાન રહેવો જોઈએ. એટલે કે આ બેનો તફાવત ને આ બેનો તફાવત સમાન રહેવો જોઈએ. એટલે યસ માટે કેપિટલ A માઇનસ સ્મોલ a આનો તફાવત બરાબર સ્મોલ b માઇનસ કેપિટલ A આ સૌ જોઈએ. એ વાળા પદો એક તરફ ગોઠવો. યસ, અહીંયા a પ્લસ a ઇઝ ઇક્વલ્સ ટુ b પ્લસ a એટલે કે 2a ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ b, a ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ b બાય 2. એટલે જસ્ટ બે સંખ્યાની વચ્ચે કોઈ એક સંખ્યા આપણે એવી ઉમેરવાની છે કે જેનાથી જે શ્રેણી બને, નવી શ્રેણી જે ત્રણ પદોની બને એ સમાંતર શ્રેણીમાં હોય તો એ નવી સંખ્યા શું થશે? તો કે a પ્લસ b બાય 2. યસ, એ ઉમેરશો તો યસ, એટલે એમ જોવા જઈએ તો બે સંખ્યાની વચ્ચેનો સમાંતર મધ્યક એ બીજું કઈ નહીં, આ બે સંખ્યાઓની સરેરાશ a પ્લસ b બાય 2 બે સંખ્યાની સરેરાશ. ઓકે, એટલે અહીંયા જસ્ટ આપણે કહી શકીએ કે બે ભિન્ન સંખ્યાઓનો સમાંતર મધ્યક એ બે ભિન્ન
સંખ્યાઓની સરેરાશ બરાબર છે. ઓકે, દાખલા તરીકે આપણા પાસે 3 અને 9, યસ નો સમાંતર મધ્યક. યસ, સિમ્પલી 3 plus 9 by 2, that is 12 by 2 is equals to 6. હવે ગોઠવો તમે તો યસ 3, 6, 9 સમાંતર શ્રેણી બની ગઈ. યસ, ક્રમિક પદોનો તફાવત યસ 3 3 આવે છે તો યસ એટલે આ બે સંખ્યા માટે સ્ટ્રેટ ફોરવર્ડ છે. યસ, હવે આપણે આવું વિચારવાનું છે કે આ એ અને બી ની વચ્ચે આવા એકથી વધારે સંખ્યાઓ આપણે ઉમેરી શકીએ જેનાથી આખી જે શ્રેણી બને એ સમાંતર શ્રેણી બને. તો યસ, એ શક્ય બનશે. તો એના માટે યસ આપણે કઈ રીતે એને એપ્રોચ કરવું, જે સંખ્યાઓ કેવી રીતે શોધવી જોઈએ. ઓકે, એ આપણે જસ્ટ વિચાર કરવાનો છે. ઓકે, કારણ કે જો આમાં છે ને 3 અને 9, જો તમે આની 5 7 આમાં બે વચ્ચે ઉમેરશો ને, 5 અને 7 બે સંખ્યા ઉમેરશું તો 3 5 7 9 એ પણ સમાંતર શ્રેણી બનશે. તો યસ, 3 અને 9 ની વચ્ચે બે સંખ્યાઓ આપણે એવી ઉમેરી શક્યા. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આપણે આ વસ્તુ સમજવાની છે કે યસ, અહીંયા બે સંખ્યાની વચ્ચે ફક્ત એક જ નહીં પણ આવા એક કરતા વધારે સંખ્યાઓ બી આપણે ઉમેરી શકીએ કે જેનાથી બનતી નવી શ્રેણી એ સમાંતર શ્રેણીઓ. તો યસ, એ વસ્તુ કેવી રીતે શોધવાની છે એ વસ્તુ આપણે સમજવાની છે. આપણે એને આવા n સમાંતર મધ્યકો આવી આપણે n સંખ્યાઓ એનામાં ઉમેરી શકીએ છીએ. ઓકે, તો એ વસ્તુ આપણે સમજવાની છે. તો જસ્ટ તમે આ પહેલા આ વસ્તુ લખી લો. હું તમને યસ આવા a અને b ની વચ્ચે જસ્ટ એવી સંખ્યાઓ એક કરતા વધારે, જરૂરી n એટલે એનો મતલબ એક કરતા વધારે. અહીંયા એક તો સીધી સરેરાશ પ્રમાણે સમાંતર મધ્યક આવી જશે, પણ એક કરતા વધારે હશે તો સરેરાશ નહીં આવશે. જસ્ટ મેં તમને અહીંયા કીધું, અહીંયા 5 અને 7 બી ઉમેરીશું તો યસ એ પણ સમાંતર શ્રેણી જ બનશે. એટલે એમાં બે સંખ્યાઓ આપણે ઉમેરી, એટલે જસ્ટ આમાં એક કરતા વધારે સંખ્યાઓ ઉમેરીશું. એટલે એ કેવી રીતે એડજસ્ટ કરવાની છે કે જેનાથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી બને એ આપણે સમજવાનું છે. એ નેક્સ્ટ આપણે કરવાનું છે. ઓકે, તો હમણાં જે સાદું લખી લો એ હું તમને સમજાવું છું. યસ સ્ટુડન્ટ, આપણે સમાંતર મધ્યક અહીંયા વ્યાપક રીતે સમજીએ. ધારો કે બે ભિન્ન સંખ્યાઓ એ અને બી ની વચ્ચે A1 A2 A3 dash 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 AN એવી n સંખ્યાઓ છે કે જેથી આ અને બી આની A A1 A2 A3 dash 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 AN B એ સમાંતર શ્રેણી બને. આપણે આ સંખ્યા શોધવાની. અહીંયા a અને b આપેલા હશે. આ a1 a2 જસ આવી n એક કરતા વધારે ઉમેરવાની વાત છે. એ કેવી રીતે ઉમેરવી છે નથી કે આ સમાંતર શ્રેણી બને. ઓકે, હવે અહીંયા આપણે જોઈએ આ સમાંતર શ્રેણી બનવી જોઈએ. એટલે યસ, એટલે આ સમાંતર શ્રેણી બનવી જોઈએ. એના કન્સેપ્ટ પ્રમાણે ધારો કે બનતી સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત d છે તથા હવે અહીંયા આ n અને બીજા બે કુલ પદોની સંખ્યા કેટલી થશે? n+2 થશે. કારણ કે a થી n, a1 થી an આ n સંખ્યાઓ મેં ઉમેરી a અને b છે. આખી સમાંતર શ્રેણી એટલે કે આ સમાંતર શ્રેણીમાં કુલ પદોની સંખ્યા કેટલી થશે અહીંયા તથા બનતી સમાંતર શ્રેણીના કુલ પદોની સંખ્યા n+2 થાય. હવે જસ આખી સમાંતર શ્રેણી બની ગઈ તો યસ આ પ્રથમ પદ કહેવાય a, આ બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ ને યસ એના પ્રમાણે આ n+2 પદો છે એટલે b એ n મું પદ થાય. માટે યસ a
પ્રથમ પદ ડી સામાન્ય તફાવત અને બી n+2 મું પદ થાય. ઓકે, તો યસ અહીંયા bn+2 એટલે કે b બરાબર an+2 થાય. હવે જે આપણને સિચ્યુએશન આપેલી છે એ સિચ્યુએશન આપણે અહીંયા માટે વ્યાપક પદ માટે સમાંતર શ્રેણીના વ્યાપક પદની સૂત્ર મુજબ an is equals to a plus n-1 into d છે. અહીંયા આપણે b n+2 નું પદ એ b છે, તો યસ અહીંયા આની જગ્યાએ a n+2 નું પદ is equals to a plus n ની જગ્યાએ n+2 -1 into d લખાય. યસ અહીંયા a n+2 નું પદ b છે, એટલે યસ આની જગ્યાએ b is equals to a plus આ થશે n+1 into d. કારણ યસ d માં કૌંસ કરવાની જરૂર નથી. યસ અહીંયા d કારણ કે યસ a n+2 is equals to b. કારણ કે આ રીતે n પદો મૂકીએ કુલ n+2 પદ થાય. આ પ્રથમ પદ કહેવાય અને યસ આ n+2 નું પદ કહેવાય. જે સામાન્ય તફાવત મેં ધાર્યું, કારણ કે સમાંતર શ્રેણી જે સામાન્ય તફાવત હોવો જ જોઈએ, એ સામાન્ય તફાવત મેં d ધાર્યો છે. યસ આના પરથી d ને કરતા બનાવીએ તો યસ અહીંયા b - a is equals to n+1 into d. યસ અહીંયા d બરાબર b - a upon n+1. યસ બે સંખ્યાઓ a અને b આપેલી હશે, એટલે અહીંયા b - a આપણને મળી જશે. અને કેટલી સંખ્યાઓ આપણે ઉમેરવાની છે એ અહીંયા n સંખ્યાઓ ઉમેરશે. ધારો કે 5 સંખ્યાઓ ઉમેરવાની છે તો n બરાબર 5. 10 સંખ્યાઓ ઉમેરવાની છે તો n બરાબર 10. યસ એ આપણને હશે. તો યસ આપણને પ્રથમ પદ અંતિમ પદ એટલે કે આ બે વસ્તુ હશે, અને તથા જેટલા આપણને વચ્ચે સંખ્યાઓ ઉમેરવાની છે. ઓકે, આ બધા એના સમાંતર મધ્યકો કહેવાશે. ઓકે, તો યસ અહીંયા આ બધી જે ઉમેરવાની છે એને યસ એ સંખ્યા આપણને ખબર હશે, આના પરથી આપણને d મળી જશે. યસ d મળી ગઈ પછી કઈ જ નહીં. યસ પ્રથમ જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d હોય તો યસ પ્રથમ પદ a, બીજું પદ a plus d, ત્રીજું પદ a plus 2d, a plus 3d જશે, એટલે આગળ વધતું જશે. તો યસ આપણને d મળી ગયું. પછી પ્રથમ પદ a છે, આમાં બીજું પદ છે કેપિટલ 1 થશે, a1 થશે. યસ માટે યસ અહીંયા a1 is equals to a plus d. d બરાબર આપણને મળી ગયું, એટલે a plus b minus a upon n+1. એ જ રીતે a2 આપણે આ સંખ્યાઓ શોધવાની છે, a અને b ખબર છે, d આપણે આ રીતે મેળવી દીધો છે. a2 એટલે યસ આ a plus d, આ a plus 2d. યસ એટલે સિમ્પલી આમાં અહીંયા આ સમાંતર મધ્યક માટે છે. ઓકે, એમ a plus n-1 into d આવે છે, પણ આમાં કેપિટલ a1 કેપિટલ a2 યસ આ વસ્તુ હશે, તેમાં a plus d અને આ થશે a2 a plus 2d, a plus 2 b minus a n+1. યસ આ રીતે આગળ વધતા જશો તો n મું પદ that is a plus nd is equals to a plus n b minus a upon n+1. યસ આ રીતે તમે આ n સંખ્યાઓ શોધી શક્યો કે જે a અને b ની વચ્ચે મૂકીશું તો આખી બનતી શ્રેણી સમાંતર શ્રેણી બને. ઓકે, એટલે જસ અહીંયા સમાંતર શ્રેણીમાં આપણને કોઈ પણ બે સંખ્યાઓ આપેલી હોય અને એ બે સંખ્યાઓ વચ્ચે કોઈ ચોક્કસ સંખ્યાઓમાં ચોક્કસ નંબરમાં આપણે સંખ્યાઓ ઉમેરવાનું તમને કહે, એ સંખ્યાઓ કઈ ઉમેરવી જોઈએ કે જેનાથી બનતી શ્રેણી એ સમાંતર શ્રેણી બને. તો યસ એના માટે તમારા પાસે આ બે સંખ્યાઓ આપેલી હશે. ડાયરેક્ટ ડી નું સૂત્ર યાદ રાખશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. d is equals to આ બેનો તફાવત અંતિમ b minus a ભાગ્યા જેટલી સંખ્યાઓ આપણે ઉમેરવાની છે +1 n+1 એ આપણને d મળી જશે. બસ પછી આ જે સંખ્યાઓ ધારી દેવાની a1 થી an. a1 બરાબર પ્રથમ પદ એ આપણા પાસે હશે a plus d, a plus 2d. એ રીતે તમે સંખ્યાઓ શોધી શકો છો. અથવા તો જસ આ સૂત્ર યાદ ના રાખવું હોય
તો યસ સંખ્યાઓ જે ઉમેરવાની છે ઉમેરીને લખી દેવાનું. આ પદ ખબર હશે, બી ખબર હશે. યસ જે બી છે એ n+2 મું પદ થશે. યસ બી n+2 મું પદ થશે. તો એના પ્રમાણે પણ તમે શોધી શકો છો. આજે અહીંયા જે વાપર્યું છે એમાં બી ખબર હશે, એ ખબર હશે. યસ n+1 એ સૂત્ર, યસ વ્યાપક સૂત્રનો ઉપયોગ કરીને n+2 મું પદ એ બી છે એ વસ્તુ ઉપયોગ કરીને પણ તમે કરી શકો છો. અને યસ પછી આવી સમાંતર મધ્યકો શોધાય. ઓકે, સો આ વસ્તુ ધ્યાન રાખવાની છે. અહીંયા પણ એક વસ્તુ, જો બે સંખ્યા, બે ભિન્ન સંખ્યાઓની વચ્ચે એક સમાંતર, બે સંખ્યાઓનો ખાલી ફક્ત બે સંખ્યાઓનું સમાંતર મધ્યક કે ને તો એ બેની સરેરાશ. પણ બે સંખ્યાઓ વચ્ચે અમુક ચોક્કસ સંખ્યાઓમાં, ચોક્કસ નંબરમાં આપણે સંખ્યાઓ ઉમેરવાની છે એક કરતા વધારે, કે જેનાથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી બને એવું બતાવવાનું હોય ત્યારે આપણે આ પ્રમાણે કરવાનું. બાકી બે સંખ્યાઓ વચ્ચેનો અથવા બે સંખ્યાનો સમાંતર મધ્યક એટલે કે યસ એ બેની શરૂઆત સરેરાશ એટલે કે a+b/2 એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ, લખી રાખો. આના પર આધારિત આપણે દાખલાઓ જોઈએ છે અને યસ બંને રીત બતાવીશ કે આપણે એને કઈ રીતે કરી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં એક સમાંતર મધ્યક આપણે ભણ્યા છે, એના પર આધારિત એક દાખલો છે, આપણે જોઈ લઈએ. ઓકે, નાઉ જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી બને તે રીતે 3 અને 24 વચ્ચે 6 સંખ્યાઓ ઉમેરો. ઓકે, જે આપણે સમાંતર મધ્યકમાં ભણ્યા હતા ને a અને b ની વચ્ચે, અહીંયા a = 3, b = 24. આ a અને b 3 અને 24 ની વચ્ચે આપણે 6 સંખ્યાઓ એવી ઉમેરવાની છે કે જેનાથી 6 + 2 એ 8 થઈને આખી સમાંતર શ્રેણી બનાવે. ઓકે, યસ મેં તમને કીધું એ પ્રમાણે દાખલો બે રીતે, કાં તો તમે સૂત્ર ડાયરેક્ટ યાદ રાખો. અહીંયા જે સામાન્ય તફાવત d છે એ આપણે b - a/n+1 જેટલા આપણે વચ્ચે સંખ્યા ઉમેરવાની એના +1, અથવા તો યસ અહીંયા 6 સંખ્યાઓ ઉમેરી ટોટલ 8 પદ થશે. યસ 8મું પદ 24 છે, પહેલું પદ 3 છે, એના પરથી તમે d શોધી કાઢો, પછી તમે સંખ્યાઓ શોધો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, હું બંને રીત તમને બતાવું છું કેવી રીતે. ઓકે, ધારો કે યસ 3 અને 24 ની વચ્ચે 6 સંખ્યાઓ a1, a2, a3 an a6 સોરી એવી ઉમેરવામાં આવે છે કે જેથી a capital A1, capital A2, capital A3 capital A6 B સમાંતર શ્રેણી બને. ઓકે, ના અહીંયા યસ આ પણ છે ને, હવે આ જ લખીએ ને 3 અને યસ 24. યસ 3 અને 24 ની વચ્ચે આપણે 6 સંખ્યાઓ ઉમેરીએ છીએ. યસ એટલે હવે આવો જોઈએ તો a અને b. ઓકે, અહીંયા a = 3, b = 24 આ વસ્તુ છે આપણા પાસે. યસ અહીંયા કેટલી સંખ્યાઓ ઉમેરવાની છે? 6. ઓકે, માટે ડાયરેક્ટ સૂત્ર પ્રમાણે સામાન્ય તફાવત d = b - a/n+1, જ્યાં n એ જે આપણે સંખ્યાઓ ઉમેરવાની છે, આપણે 6 સંખ્યાઓ ઉમેરવાની છે. ઓકે, તો યસ અહીંયા b = 24, a = 3, 6 + 1 એટલે કે યસ 21/7 = 3. d = 3 મળી ગયું. યસ એ પ્રથમ છે આપણા પાસે પદ 3, સામાન્ય તફાવત d છે. યસ a1 a + d, યસ a + 2d. યસ માટે યસ માટે સંખ્યાઓ જે આપણે ઉમેરીએ છીએ a1 = a + d, a = 3 છે, plus d = 3, that is 6, a2 = a + 2d એના બરાબર a = 3, 2d એટલે 6 થશે, 9, a3 = a + 3d, that is 3,
plus 9 is equals to 12. F for A plus 4D. 3 plus 12 is equals to 15. A5. A plus 5D. 3 plus 15 is equals to 18. A6. A plus 6D. 3 plus 18 is equals to 21. ઓકે આ છ સંખ્યાઓ આવશે. યસ, તમે આ 3, 6, 9, 12, 15, 18, 21 ને 24 આખી આ સમાંતર શ્રેણી બની કે 5-6 સંખ્યાઓ આવી આપણે ઉમેરીએ તો યસ આખી સમાંતર શ્રેણી બને. ઓકે, આ રીતે કરી શકો. અથવા યસ અહીંયા યસ એ બરાબર 3 આપ્યું છે, કુલ પદની સંખ્યા n બરાબર 8, કારણ કે આ બે હતા અને છેલ્લે કુલ 8 પદ થશે. A8 ઇઝ ઇક્વલ્સ ટુ 8મું પદ એટલે કે યસ એ થશે 24. ધારો કે સામાન્ય તફાવત d છે માટે વ્યાપક સૂત્ર પરથી વ્યાપક સૂત્ર આપણા પાસે સમાંતર શ્રેણીનું an is equals to a plus n minus 1 into d. અહીંયા આપણા પાસે a8 એટલે કે યસ a8 is equals to a પ્રથમ પદ આપણા પાસે 3 છે પ્લસ અહીંયા 8 minus 1 into d. a8 આપણા પાસે છે 8મું પદ that is a 24 is equals to 3 plus 7d. 7d is equals to 21. d બરાબર 3 આવી ગયું છે. અહીંયાથી આપણે મેળવ્યું તે પ્રમાણે જ આવી ગયું. યસ, બંનેમાંથી કોઈ પછી આ d મળી ગયા 3, બસ પછી કહીશું a1 બરાબર a plus t. યસ, કારણ કે સમાંતર શ્રેણીમાં ક્રમિક પદનો તફાવત d હોય એટલે કે યસ પહેલું પદ a હોય તો પછી a plus t a plus 2d યસ એ રીતે થતા જશે. બાકીના પછી આ d મળી જાય પછી આ રીતે શોધવાનું છે. રાઈટ, યસ d શોધવા માટે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ડાયરેક્ટ તો યસ b માઇનસ a અપન n પ્લસ 1 જેટલી સંખ્યા ઉમેરી પ્લસ 1 અને આ રીતે ગણવામાં જેટલી સંખ્યા ઉમેરી તો મૂળ બે પદો અને જે જટિલ સંખ્યામાં પદો સંખ્યા ઉમેરાય કુલ એટલા પદો થાય. એ છેલ્લું પદ આપણને b a મળશે. યસ, સામાન્ય તફાવત d ધાર લેવાનું પ્રથમ પદ હોય. યસ, જે વ્યાપક પદનું સૂત્ર છે an સમાંતર શ્રેણી માટે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. યસ, એનો ઉપયોગ કરીને d શોધો. યસ, બેમાંથી કોઈ પણ તમને જે કન્વીનિયન્ટ હોય એ વસ્તુ તમે કરી શકો છો. યસ, આના પર આધારિત અમુક સ્વાધ્યાયમાં દાખલા છે તો યસ એક જ દાખલો તમને સ્વાધ્યાયનો આના પર છે એવું તમને બતાવું છું. યસ, અહીંયા સ્વાધ્યાય 9.2 નો એક મેં જસ્ટ કયા નંબરનો એક્ઝામ્પલ છે 15. ઓકે ફાઇન. અહીંયા 9.2 નો મેં 15મા નંબરનો એક્ઝામ્પલ લખ્યો છે. સરસ એક્ઝામ્પલ છે અને યસ સ્ટેટેબલ વાળા બેઝ પર ઘણીવાર પૂછાય પણ છે. જો a અને b નો સમાંતર મધ્યક a n plus b n upon a n minus 1 plus b n minus 1 હોય તો n નું મૂલ્ય શોધો. ઓકે, ના આપણે સમાંતર મધ્યક ભણ્યા તો યસ બે સંખ્યાનો સમાંતર મધ્યક એટલે કે એમનો સરેરાશ. ઓકે, યસ પછી બે સંખ્યાની વચ્ચે એક કરતા વધારે સંખ્યા ઉમેરવાની છે તો આપણે જે આગળનો દાખલો કર્યો એના પ્રમાણે આપણે જોઈએ. ઓકે, પણ જો બે સંખ્યાનું સમાંતર મધ્યક એટલે કે યસ a અને b નો એટલે કે એમનો સરેરાશ. ઓકે, તો યસ એકચ્યુઅલી આનું સમાંતર મધ્યક આ સૂત્ર આપ્યું છે, આનું મૂલ્ય બીજું કઈ નહીં આમના સરેરાશનું મૂલ્ય જેટલું થાય. ઓકે, ના યસ a અને b નો સમાંતર મધ્યક is equals to a plus b by 2. પરંતુ અહીંયા શું આપ્યું છે આ વસ્તુ એના પર ધ્યાન શોધવાનું છે. ઓકે, માટે યસ આપેલ શરત મુજબ a raised to n plus b raised to n છેદમાં a raised to n minus 1 plus b raised to n minus 1 બરાબર a plus b by 2. આ વસ્તુ તો કારણ સમાંતર મધ્યક વ્યાપક સ્વરૂપમાં આપ્યું છે પણ a અને b નું સમાંતર મધ્યક એટલે a plus b by 2 એને સરેરાશ કહેવાય. એટલે આ બીજું કઈ નહીં આતું એટલે એના કયા મૂલ્ય માટે આ વસ્તુ થાય એ આપણે શોધવાનું છે. ઓકે, એનો જવાબ થશે. જે સાદું સ્વરૂપ આપવાનું ચોકડી ગુણાકાર કરીશું તો યસ અહીંયા આવશે 2 a raised to n
પ્લસ બી રેઝ ટુ એન ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ બી ગુણ્યા એ રેઝ ટુ એન માઇનસ વન પ્લસ બી રેઝ ટુ એન માઇનસ વન. ઓકે, સારું સ્વરૂપ આપણે આપતા જઈએ. અહીંયા ડાબી બાજુ થશે 2a રેઝ ટુ n પ્લસ 2b રેઝ ટુ n. યસ, આ ડાબી બાજુ થઈ. જમણી બાજુ વિસ્તરણ કરીશું તો a ને a ઇન્ટુ a રેઝ ટુ n માઇનસ વન એટલે કે a રેઝ ટુ n બનશે પ્લસ આને એના વડે ગુણીશું તો a ઇન્ટુ b રેઝ ટુ n માઇનસ વન પ્લસ b ને આના વડે ગુણીશું તો યસ b ઇન્ટુ a રેઝ ટુ n માઇનસ વન. યસ, b ને આના વડે ગુણીશું તો પ્લસ b રેઝ ટુ n. યસ, હવે આપણે જોઈશું તો યસ બધા જ પદો ડાબી બાજુ લઈ આવીશું તો અહીંયા 2a રેઝ ટુ n છે માઇનસ a રેઝ ટુ n એટલે કે એક a રેઝ ટુ n ઓછો થઈ જશે અને એક b રેઝ ટુ n ઓછો થઈ જશે. અહીંયા બાકી શું રહેશે મારા પાસે a રેઝ ટુ n પ્લસ b રેઝ ટુ n. બાકી આ બે પદો કારણ કે આ બેને આ બાજુ લઈ ગયા એટલે એક ઓછા થઈ ગયા એટલે આ લખ્યા માઇનસ a b રેઝ ટુ n માઇનસ વન માઇનસ b a રેઝ ટુ n માઇનસ વન ઇઝ ઇક્વલ્સ ટુ 0. હજુ પણ સારું સ્વરૂપ આપવાનું છે તો એની ઘાતવાળા પદોને આપણે એક બાજુ a રેઝ ટુ n યસ આ બાજુ. ઓકે, તો અહીંયા a રેઝ ટુ n માઇનસ b a રેઝ ટુ n માઇનસ વન પ્લસ આ બે પદો b રેઝ ટુ n માઇનસ a ઇન્ટુ b રેઝ ટુ n માઇનસ વન ઇઝ ઇક્વલ્સ ટુ 0. યસ, એની n માઇનસ વન નાની ઘાત કહેવાય તો અહીંયા a રેઝ ટુ n માઇનસ વન હું સામાન્ય કાઢીશ તો યસ કૌંસમાં બચશે a માઇનસ b બચશે પ્લસ એ જ રીતે અહીંયા b રેઝ ટુ n માઇનસ વન સામાન્ય હું કાઢીશ. ઓકે, તો યસ અહીંયા b માઇનસ a ઇઝ ઇક્વલ્સ ટુ 0 થશે. તો અગેન હજુ પણ આપણે શું કરીએ યસ આમાંથી માઇનસ સામાન્ય કાઢીશું a રેઝ ટુ n માઇનસ વન a માઇનસ b માઇનસ b રેઝ ટુ n માઇનસ વન પદો ઉલટાઈ જશે a માઇનસ b ઇઝ ઇક્વલ્સ ટુ 0. યસ, અહીંયા a માઇનસ b બીજા કૌંસમાં a રેઝ ટુ n માઇનસ વન b રેઝ ટુ n માઇનસ વન ઇઝ ઇક્વલ્સ ટુ 0. યસ, a અને b નો સમાંતર મધ્ય એટલે કે a અને b એ ભિન્ન હોય તો યસ a માઇનસ b ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 થાય એટલે કે અહીંયા આના માટે આપણે આવું લખી શકીએ a માઇનસ b બરાબર 0 અથવા a રેઝ ટુ n માઇનસ વન માઇનસ b રેઝ ટુ n માઇનસ વન ઇઝ ઇક્વલ્સ ટુ 0. પરંતુ યસ સમાંતર મધ્યક માટે a અને b બે ભિન્ન સંખ્યાઓ હોવી જોઈએ તો જ વચ્ચે કોઈ સંખ્યા ગોઠવાય પરંતુ a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 માટે a માઇનસ b ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 એટલે આ શક્ય નથી. માટે એક જ શક્ય પરિણામ અહીંયા બને માટે a રેઝ ટુ n માઇનસ વન માઇનસ b રેઝ ટુ n માઇનસ વન ઇઝ ઇક્વલ્સ ટુ 0. યસ, b રેઝ ટુ n માઇનસ વન ને જમણી બાજુ લઈ જાઓ તો a રેઝ ટુ n માઇનસ વન ઇઝ ઇક્વલ્સ ટુ b રેઝ ટુ n માઇનસ વન. આને હું છેદમાં લાવીશ તો a રેઝ ટુ n માઇનસ વન અપન b રેઝ ટુ n માઇનસ વન ઇઝ ઇક્વલ્સ ટુ 1. આનો અર્થ a અપન b આખાની n માઇનસ વન ઘાત ઇઝ ઇક્વલ્સ ટુ 1. યસ, કોઈ પણ સંખ્યાની યસ કઈ ઘાત માટે એનું મૂલ્ય 1 મળે a અને b ગમે તે મૂલ્ય કઈ ઘાત હશે તો એનું મૂલ્ય 1 મળે તો કે 0 ઘાત માટે. ઓકે, જે શક્ય બનશે a પ્લસ b બરાબર 0 a બાય b ની 0 ઘાત હોય તો યસ એનું મૂલ્ય હંમેશા યસ કોઈ પણ સંખ્યાની 0 ઘાતનું મૂલ્ય 1. ઓકે, તો યસ આ a અને b નું n માઇનસ વન ઇઝ ઇક્વલ્સ ટુ 1 એ ક્યારે શક્ય બને કે જ્યારે આની a બાય b ની 0 ઘાત હોય એટલે યસ આ બંનેને સરખાવશો તો માટે n માઇનસ વન ઇઝ ઇક્વલ્સ ટુ 0 માટે n ઇઝ ઇક્વલ્સ ટુ 1. યસ, n ઇઝ ઇક્વલ્સ ટુ 1 માટે આ જે અહીંયા બતાવ્યું છે એ સમાંતર આ બેનો a અને b નો સમાંતર મધ્યક થાય. ઓકે, યસ, તમે અહીંયા ચેક કરી પણ શકો છો n બરાબર 1 લેશો તો યસ a પ્લસ b અહીંયા a ની 0 ઘાત પ્લસ b ની 0 ઘાત એટલે 1 પ્લસ 1 a પ્લસ b બાય 2. યસ, આવી પણ થશે વેરીફાઈ પણ થઈ જશે. ઓકે, સો જસ્ટ આ રીતે તમે દાખલો
કરી શકો છો. જસ્ટ અમારે બતાવવાનો તો જસ્ટ મેં બતાવ્યું. જસ્ટ એમાં થોડું ગણિત બી ઇન્વોલ્વ હતું. જસ્ટ એટલા માટે જસ્ટ અમે અને એડિશનલ ચીજો થોડી વસ્તુ થોડી સમજવાની હતી એટલે જસ્ટ મેં એક્ઝામ્પલ લઈ લીધો છે. ઓકે, તો યસ, આ સમાંતર મધ્યકનું હાઇટનું હોય છે. આના પર આધારિત એક 14મો દાખલો છે, તમે સ્વાધ્યાયમાં કરી શકો છો. બાકી બે બાકી રહેશે. 17મો જસ્ટ મારે તમને આપવાનો રહી ગયો. આપણે પહેલા ગણ્યા હતા એના પ્રમાણેના જ છે. એટલે તમે 14મો અને 17મો ગણી શકો છો. બાકી રહેશે 16મો અને 18મો. યસ, આ બે દાખલા મારે રહેશે. હું તમને નેક્સ્ટ લેક્ચરમાં બતાવીને આપણે સમગુણોત્તર શ્રેણી એ વસ્તુ શરૂઆત કરીશું. તો આજનું હું તમારું જસ્ટ હોમવર્ક લખું છું. સ્વાધ્યાય 9.2 example 14 and 17. યસ, ઓલમોસ્ટ તમારો આ સ્વાધ્યાય 25 જેવું છે. જે સમગુણોત્તર શ્રેણી આપણે નેક્સ્ટમાં ચાલુ કરીશું. બે દાખલા બાકી છે જોમાં, એ હું બતાવીને પછી સમગુણોત્તર શ્રેણી 9.2 ના બે દાખલા બતાવીને પછી સમગુણોત્તર શ્રેણી નેક્સ્ટ લેક્ચરમાં આપણે શરૂઆત કરીશું. યસ, આજનું લેક્ચર પૂરું કરતા પહેલા યસ નિયમિત વાંચતા રહો અને યસ નિયમિત બધા હોમવર્ક પણ સબમિટ કરાવો જે કરાવી રહ્યા નથી. ઓકે, યસ, અને હું પ્રેક્ટિસ ક્વેશ્ચન બી તમને મોકલાવું છું. યસ, એ તમારે કરીને મને મોકલાવવાના છે. ઓકે, તો યસ, આજનું લેક્ચર અહીંયા પૂરું કરીએ.